રાજ્યમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે। વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે। આજે રાજેન્દ્ર ચાવડા નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા। પોતાનું નામાંકન નોંધાવ્યું હતું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા। કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ છે, ત્યારે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો ભાજપના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પક્ષના અમારા કડી વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું ઉમેદવારી પત્ર અત્રે કડીમાં પ્રાંત ઓફિસમાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે બધાએ રજૂ કર્યું છે। ફોર્મ રજૂ કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંસદ સભ્ય અને અમારા જે શહેરના અને જિલ્લાના અગ્રણી શ્રી વિનોદભાઈ પટેલ, જેઓ આખી વિધાનસભા સીટના સંયોજક છે, એમના દ્વારા આ ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। અને એ પહેલાં જે ચૂંટણી સભા યોજાઈ એમાં પણ બધા જ વક્તાઓએ ભારતીય જનતા પક્ષને મત આપવા માટે વિનંતી કરી। અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા 1980થી ભારતીય જનતા પક્ષના સક્રિય અને જાગૃત કાર્યકર છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની વિવિધ ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને સરકારના જુદા જુદા નિગમોમાં પણ પક્ષ તરફથી એમની નિયુક્તિ થયેલી છે। એવા પરિપક્વ, અનુભવી, નિષ્ઠાવાન શ્રી ઉમેદવાર અમારા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી સેંકડો કાર્યકરોએ એમને સમર્થન આપ્યું છે। જે સભા યોજાઈ એમાં બધા જ વક્તાઓનો એક જ સૂર હતો કે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશને ગૌરવ, સન્માન અને સલામતી અપાવી છે, આપણા દુશ્મન દેશ આતંકવાદીઓને પોષતા એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, એવી જ રીતે આપણે પણ કડીના મતદારોએ મત આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એને અભિનંદન આપવા માટે અને આપણી સેનાઓના વીર સૈનિકોને અભિનંદન આપવા માટે દરેક નાગરિક શુભેચ્છા રૂપે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ રાજેન્દ્રભાઈ ચાવડાને કમરના નિશાન ઉપર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવે એવી અમે બધાએ કાર્યકરોને, નાગરિકોને, મતદારોને સરકારશ્રીની જે કામગીરી છે ગુજરાત સરકારની, અને એના માટે લોકોને પ્રજાનો જે સંતોષ છે એના ઉપર અમે ચાલવાના। ચૂંટણીના મુદ્દા વિકાસના બધા, પછી એક આ પાકિસ્તાનનો જે પાઠ ભણાયો સિંદૂર ઓપરેશન, એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદરણીય કરશનભાઈના નિધન પછી કડી વિધાનસભાની જે બાય ઇલેક્શન છે એમાં આજે રાજેન્દ્રભાઈ ચાવડાએ ફોર્મ ભર્યું છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની જે રાજનીતિ છે એ વિકાસની રાજનીતિમાં પ્રજાનો વિશ્વાસ છે। ઓપરેશન સિંદૂરની સફળતા પછી આ પહેલી ચૂંટણી છે। કોંગ્રેસ હોય કે બીજા અન્ય પક્ષો હોય, બધાની ડિપોઝિટ ડૂલ થાય એ પ્રકારનું પ્રજાનું મન છે, અને એને આધારે અમે આ વિજય, આ ચૂંટણીમાં ભવ્ય વિજય મળશે એવો મને આશા છે। દૂધમાં સાકરનો કેટલો ભાગ હોય છે? એટલો જ। કોઈ આયાતી ઉમેદવાર નથી। જોટાળા મત વિસ્તારના રાજેન્દ્રભાઈ છે ને જોટાળા મત વિસ્તાર એ પણ કડી વિધાનસભામાં આવે છે, એટલે કોઈ આયાતી ઉમેદવાર છે નહીં। મેં અગાઉ કહ્યું એમ અન્ય પક્ષો નવા નવા જાતે બનાવેલા ઇસ્યુ ઊભા કરી અને પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે। સ્થાનિક મુદ્દાઓ તો છે, પણ રાષ્ટ્રીય અને રાજ્યના જે વિકાસના મુદ્દાઓ છે એને લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જાય છે અને પ્રજાનું જનસમર્થન
નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભા, કડીમાં એક તરફી જનમત ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો છે અને રહેશે. ભારતીય જનતા પક્ષના કડી અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે કડી ખાતે કડીના ઉમેદવાર કહી શકાય કે કડી પેટા ચૂંટણીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા દ્વારા કહી શકાય કે ફોર્મ ભરવા માટેની રેલી નીકળી હતી. આજે 12:39 સુરતમાં ફોર્મ ભરવા માટે સમગ્ર ભાજપના કાર્યકર્તાઓ સાથે આ રેલી યોજાઈ હતી. ત્યારે આ કાફલામાં જે કહી શકાય કે મંત્રી જગદીશ વિશ્વકર્મા હોય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે કહી શકાય એવા નીતિન પટેલ જે સ્થાનિક નેતા છે તેઓ પણ જોડાયા હતા. અને 12:39 આજે ફોર્મ ભરવું છે ત્યારે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ ફોર્મ ભરવા માટે જોડાયા હતા. કેમેરામેન પ્રદીપ મેડે સાથે નરેન્દ્રસિંહ ઝાલા, નેટવર્ક ન્યૂઝ કડી. કડી અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે કડી ખાતે